તો વડોદરામાં રખડતા ઢોરનો આતંક, પશુએ એક બાઇક ચાલકને લીધો છે અડફેટે। વાઘોડિયા રોડ વિસ્તારની ઘટના। બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત, એક વ્યક્તિ ગંભીર થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે। રખડતા ઢોર સામે કોઈ જ પગલાં લેવાતા નથી। વારંવાર આવા બનાવ બનતા હોય છે। રખડતા ઢોર છે તે વાહન ચાલકોને પરેશાન કરી રહ્યા છે। એક તરફ વાહન હોય, બીજી તરફ જે રીતે રસ્તા વચ્ચે ઢોર રખડતા હોય છે, ઘણી રીતે વ્યક્તિને ગંભીર રીતે નુકસાન પહોંચાડતા હોય છે અને ઘણી વખત આ ઢોર છે તે વ્યક્તિનો જીવ પણ લઈ લેતા હોય છે, પરંતુ વહીવટી તંત્રની બેદરકારી સામે આવી રહી છે। રખડતા ઢોર સામે કોઈ જ પગલાં નથી લેવાતા। ઘણી વખત એવા નિયમો પણ આપવામાં આવ્યા છે, એચસી દ્વારા પણ નિયમો જાહેર કરવામાં આવે છે, છતાં પણ જે પશુ સંબંધન રાખે છે તે લોકો સામે પણ પશુપાલક પણ અહીં કોઈ બાબતે નોંધ નથી લેતા, તેને સિરિયસલી લે અને આ બાબતને લઈને ગંભીરતા નથી સમજતા અને એનો ભોગ છે તે ક્યાંક વાહન ચાલકો રસ્તા પર રખડતા ઢોરો છે તે આપી રહ્યા છે। એટલે કે પશુએ વાઘોડિયા રોડ પર વિસ્તારની જે આ ઘટના સામે આવી છે, વાઘોડિયા રોડ પર વિસ્તારમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે। માત્ર વાહન ચાલક અહીંથી પસાર થઈ રહ્યો હતો અને ઢોર છે તે રસ્તામાં આવી જતા અચાનક જે રીતે અકસ્માત સર્જાયો અને તેનું મોત થયું છે। તો આ મુદ્દે આપણને વધુ વિગત આપશે બજરંગ શર્મા। બજરંગ, અત્યારે જે વાઘોડિયા રોડ વિસ્તારની ઘટના બની છે, કઈ રીતે આ બની ઘટના અને કઈ રીતે નીપજ્યું આ વ્યક્તિનું મોત? જી કિરણ, જો વાત કરીએ તો વાઘોડિયા વડોદરા રોડ ઉપર મુગલિયાપુરાથી એક બાઇક ચાલક પોતાના મિત્ર સાથે વાઘોડિયા તરફ આવતો હતો, ત્યારે સાંજે 7:30ની આસપાસ જીબી પાસે એક રખડતા પશુએ તેને અડફેટે લીધો હતો। તેને સિમરે ગયો હતો અને તે રોડ પર બાઇક સાથે પટકાયો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય વ્યક્તિને ગંભીર પ્રકારની ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। વાત કરીએ તો વાઘોડિયા નગરપાલિકાની તો રખડતા ઢોર પકડવા માટે તેમની પાસે પાંજરું પણ છે, ઢોર ડબ્બો પણ છે। જો પણ વાત કરીએ તો તેને ક્યાંક ઉદાસીનતા દાખવવામાં આવે છે, કારણ કે જે રીતે વાઘોડિયા વિસ્તારની અંદર રખડતા પશુનો આતંક વધી રહ્યો છે, તે શેરી, ગલી અને દુકાનોમાં ઘૂસી જાય છે। રાત્રિ દરમિયાન રખડતા પશુ રોડ પર આવી જતા આ પ્રકારના અકસ્માત બને છે, જેમાં નિર્દોષ વ્યક્તિને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે। જી, એટલે બજરંગ, અહીંયા ચોક્કસપણે એવું કહી શકાય કે પશુપાલકોની જે બેદરકારી છે એ સ્પષ્ટપણે દેખાઈ રહી છે, પરંતુ તંત્ર છે નિદ્રાધીનમાં હોય, તે કોઈ રીતે એક્શન નથી લેતું। અહીંયા સુધી કે જે વ્યક્તિ મોતને ઘાટ ઉતરી જાય છે, અન્યને ગંભીર ઇજાઓ પહોંચે છે, છતાં પણ અત્યારે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવતા। તંત્ર દ્વારા કોઈ બાંહેધરી આપવામાં આવી હોય, પશુપાલક સામે કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા હોય, તે કોઈ બાબત સામે આવી હોય? જી કિરણ, જો ચોક્કસ વાત કરીએ તો જે રીતે જે પશુપાલક અહીંયા જે સ્થાનિકો છે, સ્થાનિકોનું એવું કેવું છે કે જે આ રખડતા પશુ છે, લગભગ 400 ઉપરાંત જે પશુઓ છે એ પશુઓને કોઈક શહેરી વિસ્તારમાંથી વાઘોડિયા વિસ્તારમાં છોડી દેવામાં આવ્યા છે અને અવારનવાર આ પ્રકારની ઘટના બને છે। નગરપાલિકા દ્વારા કેટલીક વાર ગ્રામજનો જે રીતે રજૂઆત કરી છે તે વખતે નગરપાલિકા દ્વારા કેટલીક વાર આવા પશુ જે રખડતા છે એ લોકોને પાંજરે પણ પૂર્યા છે, પરંતુ જે રીતે શહેરી વિસ્તારમાંથી જે પશુઓ છે એને છોડી દેવામાં આવે છે અને જેના પશુપાલકો કોઈ માલિક નથી હોતા, તેના કારણે આ પ્રકારની ઘટના બની છે। એટલે આમાં પશુપાલક પણ જવાબદાર નથી એવું કહી શકાય બજરંગ, કારણ કે આપ કહી રહ્યા છો કે આવી રીતે છોડવામાં આવ્યા છે પશુઓ અને જેનો નિકાલ માત્ર તંત્ર કરી શકે છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે અકસ્માત થયો છે। જી ચોક્કસ। જી બજરંગ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર। તો વડોદરામાં રખડતા ઢોરનો આતંક, પશુએ એક બાઇક ચાલકને અડફેટે લીધો છે અને જેના કારણે એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે, આ સાથે એકનું મોત થયું છે। તંત્રની બેદરકારીનો ભોગ નિર્દોષ વ્યક્તિ બન્યો છે। આવા એક નહીં પરંતુ અનેક અકસ્માતો સર્જાતા હોય છે। તંત્ર જો સાવચેત પગલાં લે અને આ પાંજરે પૂરવાનું કામ કરે તો આવા નિર્દોષ લોકો ભોગ ન બને।